નમસ્કાર બાળમિત્રો, કેમ છો? આપ સૌ ઘણા સમયથી એનએમએમએસની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને દરરોજ આપ સૌ યુટ્યુબ લિંકના માધ્યમથી વિડીયો જોઈને શીખી રહ્યા છો. બાળમિત્રો, આજે આપણે એક નવા પ્રકરણ વિશે શીખવાના છે. આજનું જે પ્રકરણ છે એ પ્રકરણનું નામ છે સંખ્યા શ્રેણી. આ પ્રકરણને આપણે અંક શ્રેણી તરીકે પણ ઓળખીશું. બાળમિત્રો, સૌથી પહેલા સંખ્યા શ્રેણી એટલે શું, તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તો એના વિશે આપણે સમજી લઈએ. બાળમિત્રો, સંખ્યા શ્રેણીની અંદર ગણિતને લગતી વિવિધ પ્રકારની ગણતરીઓ, પ્રક્રિયાઓ અથવા તો ગણિતના કેટલાક પાયાના જે નિયમો છે એ નિયમોને અનુલક્ષીને ચોક્કસ ક્રમમાં યોગ્ય સંખ્યાઓની એક શ્રેણી આપવામાં આવેલી હોય છે અને એ જે શ્રેણીઓ છે એ શ્રેણીઓના સમૂહને આપણે સંખ્યા શ્રેણી તરીકે ઓળખીએ છીએ. આમ તો બાળમિત્રો, એના માટેના કોઈ ચોક્કસ કે મર્યાદિત નિયમો નથી, પરંતુ વિવિધ પ્રકારના નિયમોના આધારે અથવા તો વિવિધ પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓના આધારે આવા પ્રકારની સંખ્યા શ્રેણીઓ બનાવી શકાય છે. બાળમિત્રો, સૌપ્રથમ હું તમને કેટલીક સંખ્યા શ્રેણીઓ અહીં બતાવવાનો છું. એ સંખ્યા શ્રેણીઓના મદદથી આપને ખ્યાલ આવશે કે સંખ્યા શ્રેણીઓ કેવી રીતે રચાય છે. ચાલો આપણે જોઈએ. બાળમિત્રો, તમે અહીં જોઈ શકો છો એક સંખ્યા શ્રેણી આપવામાં આવેલી છે. અહીં જે પહેલું પદ છે 2 છે, તેના પછીનું પદ છે 4, તેના પછીનું પદ છે 6, પછીનું 8, 10, 12, 14 અને 16. અહીં તમે ધ્યાનથી જુઓ કે આ સંખ્યા શ્રેણીની અંદર ગણિતની કઈ ગણતરી અથવા તો કયા નિયમનો ઉપયોગ થયેલો છે. તો આપણે જોઈ શકીશું અહીં કે પહેલો જે પદ છે 2 છે અને બીજું પદ 4 છે. આ બંને પદની વચ્ચે શું સંબંધ છે? તો અહીં જોઈ શકીશું કે આપણે આ 2 અને 4નું મૂલ્ય જોતા અહીં પહેલું પદ 2 છે એમાં 2 ઉમેરવામાં આવેલા છે, તો એનું મૂલ્ય મળશે આપણને 4. બરાબર છે? 4 એ બીજું પદ છે. હવે 4 પછીનું જે આગળનું પદ 6 છે એ 6નું મૂલ્ય જોતા આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે અહીં બીજા પદમાં પણ 2 ઉમેરવામાં આવેલા છે, તો આગળનું પદ મળે છે 6. હવે ત્રીજું પદ જે છે તેમાં ફરીથી 2 ઉમેરીએ તો મળે છે 8, એ ચોથું પદ છે. હવે હું તમને મૌખિક રીતે જ ગણતરી કરીને બતાવું છું. તો જોઈ શકો છો કે 6 પછી 8 છે, એટલે કે 6માં 2 ઉમેર્યા છે તો મળ્યું છે આગળનું પદ. આ રીતે ક્રમિક રીતે 2 ઉમેરતા આગળનું પદ મળે છે. તો આવા પ્રકારની સંખ્યા શ્રેણીઓ પણ એનએમએમએસની પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. આ માત્ર બાળમિત્રો નમૂના માટે છે. હું એક બીજી શ્રેણી પણ તમને બતાવીશ. અહીં જુઓ, એક બીજી શ્રેણી અહીં મૂકવામાં આવી છે. બાળમિત્રો, અહીં જેટલી પણ આ શ્રેણીઓ તમને બતાવવામાં આવશે એ તમામ શ્રેણીઓ પૂરતી નથી, પરંતુ આ માત્ર તમારી સમજ માટે છે કે આવા પ્રકારની ગણિતના નિયમો અને ગણિતની પ્રક્રિયાઓને લગતી સંખ્યા શ્રેણીઓ પૂછાઈ શકે છે, એટલા માટે. તો આપ સૌએ ખૂબ ધ્યાનથી જોવાનું છે. અહીં જુઓ, પહેલું પદ 39 છે, બીજું પદ 38 છે, ત્રીજું પદ 36, પછીનું 33, 29, 24, 18 અને 11. હવે જોઈએ, અહીં લખેલું છે કે ઉપરની જે સંખ્યા શ્રેણી છે એમાં પહેલું જે પદ છે એ પહેલા પદમાંથી ક્રમિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3 બાદ કરીને આગળનું પદ મેળવવામાં આવેલું છે. હું તમને ગણીને બતાવું છું. તો કે 39 ઓછા 1 તો મળશે 38, એ બીજું પદ છે. હવે બીજા પદમાંથી 2 બાદ કરીએ તો મળશે 36,
ક્રમિક સંખ્યાઓ બાદ કરવાની છે, એટલા માટે 2 પછીની ક્રમિક સંખ્યા આવશે 3. તો 36 માંથી 3 બાદ કરીએ તો મળશે 33. આ પ્રક્રિયા આગળ કરતા 33 માંથી 4 બાદ કરીએ, બરાબર છે, તો આવશે 29. 29 માંથી પછીની ક્રમિક સંખ્યા 5 બાદ કરીશું તો આવશે 24. 24 માંથી 6 બાદ કરીશું તો આવશે 18. 18 માંથી 7 બાદ કરીશું તો આવશે 11. તો બાલ મિત્રો, આ જે સંખ્યા શ્રેણી છે તેમાં ક્રમિક સંખ્યાઓ બાદ કરવામાં આવેલી છે. હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. હવે બાલ મિત્રો તમે જુઓ, અહીં જે સંખ્યા શ્રેણી આપેલી છે, પહેલું પદ 3 છે, બીજું 6, પછીનું 9, પછીનું 12, 15, 18, 21 અને 24. હવે તમે ધ્યાનથી જુઓ, અહીં જે સંખ્યા શ્રેણીમાં સંખ્યાઓ આપેલી છે, પદો આપેલા છે, એનો એકબીજાની સાથે શું સંબંધ હોઈ શકે? તો અહીં પહેલું પદ તમે જુઓ, પહેલું પદ 3 છે અને બીજું પદ 6 છે. 3 અને 6 માં એ બંને પદોની વચ્ચે શું સંબંધ છે? તો જોઈ શકો છો તમે, અહીં 3 કરતા બીજું જે પદ 6 છે એનાથી એનું મૂલ્ય 2 ગણું છે. બીજા શબ્દોમાં કહીએ તો 3 ગુણ્યા 2, પહેલું પદ એનું મૂલ્ય 3 છે, બીજાનું મૂલ્ય એનાથી ડબલ છે, તો 3 દુના 6. ત્રીજું જે પદ છે 9 છે, એનું મૂલ્ય અહીં આપણે ક્રમિક સરવાળો જે છે, પુનરાવર્તિત સરવાળો અથવા તો આપણે 3 નો ઘડિયો પણ અહીં એકબીજાની સાથે જોડાયેલ છે કે 3 એકુ 3, 3 દુના 6, 3 તારી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છંગ 18, 3 સત્તા 21, 3 અઠા 24. હવે જુઓ બાલ મિત્રો કે સંખ્યા શ્રેણીમાં કેવા કેવા પ્રકારના નિયમો અથવા તો ગણિતની પ્રક્રિયાઓને લગતી શ્રેણીઓ આપવામાં આવેલી હોય છે. તો તમારે ખૂબ બાલ મિત્રો ધ્યાન આપવાનું છે, કારણ કે આ જે પ્રકરણ છે એ પ્રકરણ આપના માટે ખૂબ અગત્યનું છે, કારણ કે પાછલી પરીક્ષાઓની અંદર લગભગ 10 ગુણનું આ સંખ્યા શ્રેણીના પ્રકરણમાંથી આવે છે. એટલા માટે જે ગણિતના પાયાના નિયમો છે અને જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની સમજ તમારામાં હોવી ખૂબ જરૂરી છે. એટલા માટે તમારે આવા પ્રકારની સંખ્યા શ્રેણીને લગતા પ્રશ્નોનો ખૂબ મહાવરો કરવાનો છે. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું. બાલ મિત્રો તમે ધ્યાનથી જુઓ, અહીં જે સંખ્યા શ્રેણી આપેલી છે તેના પદોને આપણે જોઈએ તો પહેલું પદ 5 છે, બીજું 7 છે, ત્રીજું 11 છે, ચોથું 13 છે, પાંચમું 17 છે અને છઠ્ઠું 19 છે. હવે આ દરેક પદની વચ્ચે શું સંબંધ છે? તમે જોઈ શકો છો, અહીં જે 5 છે, 5 પછી 7, અહીં ગણિતનો એક નિયમ જે છે અવિભાજ્ય સંખ્યાઓ, એનો નિયમ અહીં લાગુ પડે છે કે ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ અહીં આ સંખ્યા શ્રેણીમાં આપવામાં આવેલી છે. 5 પછીની ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ, 5 પછી 6 આવે, 6 તો વિભાજ્ય છે, 7 અવિભાજ્ય છે, બરાબર. તો આ રીતે અવિભાજ્ય સંખ્યા 5 પછીની 7 છે, 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11, 11 પછીની 13, પછીની 17, પછીની 19. આ રીતે આપણે આગળ વધીએ તો આગળની પણ આપણને અવિભાજ્ય સંખ્યા મળશે. તો આપણે બે પદ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ ઓળખવાનો છે. જો આપણે આ રીતે ગણિતના પાયાના નિયમોનો જો ખ્યાલ આપણને હશે તો બાલ મિત્રો તમે સંખ્યા જોતાની સાથે જ એનો જે ઉકેલ છે એ ઉકેલ તમે ત્વરિત મેળવી શકશો. તો અહીં આપણે કેટલાક ઉદાહરણો જોયા, બરાબર. હવે થોડુંક આપણે આગળ વધીએ. અહીં
આ જે સંખ્યા શ્રેણી છે એ સંખ્યા શ્રેણીમાં બાલ મિત્રો તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે? તો ગાણિતિક જે પ્રક્રિયાઓ છે, ગણતરીની મૂળ પ્રક્રિયાઓ જે છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ પ્રક્રિયાઓને લગતા નિયમો, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, સંખ્યાનો વર્ગ કે ઘન, વર્ગમૂળ, ઘનફળ, વર્ગફળ, આ બધા જે પાયાના નિયમો છે એ નિયમોનો તમારે ખૂબ મહાવરો કરવાનો છે. કારણ કે સંખ્યા શ્રેણીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ કોઈ નક્કી નથી હોતું, અને એટલા માટે એક ગણિત વિષય જો છે એના પાયાના નિયમોનો અભ્યાસ ખૂબ જરૂરી છે. તમે જેટલો એનો અભ્યાસ, એની પ્રેક્ટિસ કરશો એટલું જ તમને આવા પ્રકારના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ બનશે. તો બાલ મિત્રો, આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે, કારણ કે આપણે 10માંથી 10 ગુણ મેળવવાના છે. હવે કેટલીક પાયાના જે નિયમો છે એ નિયમોને આપણે વાત કરી. હવે કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. બધા જ બાળકો તમારા નોટબુક લઈને બેસવાનું છે અને સાથે ગણતરી પણ કરવાની છે, અને જ્યારે અહીંથી હું પૂછીશ ત્યારે તમારે કોમેન્ટમાં અને જવાબ પણ લખીને મોકલવાનો છે. બરાબર છે? જેથી આપણે તમે અને હું બંને સાથે જોડાઈને આ પ્રકરણની ચર્ચા કરી શકીએ. બરાબર છે? તો નોટબુક અને પેન લઈને મિત્રો બેસજો. બરાબર? હવે આપણે દાખલાઓ જોઈશું. બાલ મિત્રો, તમે અહીં ધ્યાનથી જુઓ. જે NMMS ની પરીક્ષામાં સંખ્યા શ્રેણીને લગતા પ્રશ્નો પૂછાય છે તેની અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. અહીં તમે જુઓ, આ જે સંખ્યા શ્રેણીનો પ્રશ્ન આપવામાં આવેલો છે એમાં સંખ્યા, શરૂઆતની 5 સંખ્યાઓ આપવામાં આવેલી છે, અને છઠ્ઠી જે સંખ્યા છે, છઠ્ઠું પદ છે, એ આપણે શોધવાનું છે. હવે એ કેવી રીતે શોધી શકીશું? તો એના માટે આપણે જે અહીં આગળ પદો આપવામાં આવેલા છે એ પદોની વચ્ચેનો સંબંધ સમજીએ. પહેલું પદ 4 છે, બીજું 16 છે, બીજું 10 છે, ત્રીજું પદ 16 છે, ચોથું પદ 22, પાંચમું 28, અને આ આપણે શોધવાનું છે. હવે સૌથી પહેલા આપણે એ જોઈ લેવાનું કે અહીં જે પદો આપેલા છે એ પદોનું મૂલ્ય કેવું છે? તો કે શરૂઆતમાં તમે જોશો તો શરૂઆતના પદનું મૂલ્ય એના પછીનું જેમ જેમ આગળ પદમાં આપણે વધતા જઈએ તેમ તેમ એનું મૂલ્ય વધતું જાય છે. એટલે એવું કહી શકીએ કે એમાં કોઈ સરવાળા અથવા તો ગુણાકારને લગતો કોઈ નિયમનો ઉપયોગ થયો હશે. હવે આપણે બે પદ વચ્ચેનો સંબંધ શોધીશું. બરાબર છે? પહેલું પદ અને બીજું પદ. અહીં તમે જોઈ શકો છો કે પહેલું પદ 4 છે, બીજું પદ 10. 4 કરતા 10 મોટી સંખ્યા છે. હવે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે ભાઈ 4માં કેટલા ઉમેરીએ તો 10 આવે? તો કે 6 ઉમેરીએ તો આવશે 10. આ 10 એ બીજું પદ આપણને મળી ગયું. હવે ત્રીજું પદ 16 છે. 10માં કેટલા ઉમેરીશું તો 16 આવશે? કે 10માં 6 ઉમેરીશું તો 16 આવશે. હવે આગળ પહેલા જે બંને પદો છે એ બંને પદોમાં આપણે જોયું કે પહેલા પદમાં 6 ઉમેર્યા, બીજા પદમાં પણ 6 ઉમેર્યા તો આગળનું પદ મળ્યું. હવે જે ત્રીજું પદ 16 છે એ 16માં હવે કેટલા ઉમેરીએ તો એના આગળનું પદ 22 મળે. ફરી આપણે એમાં 6 ઉમેરીશું, કારણ કે 16માં 6 ઉમેરીશું તો આપણને 22 મળશે. બરાબર? તે જ રીતે હવે આગળની પ્રક્રિયા કરીએ. 3 પદો સાથે ગાણિતિક પ્રક્રિયા કરી એટલે એક વાત સ્પષ્ટ છે કે દરેક વખતે પદમાં 6 ઉમેર્યા તો આગળનું પદ મળ્યું. તો અહીં પણ 22માં 6 ઉમેરીએ તો મળશે 28. હવે બાલ મિત્રો, તમે મને કહો કે
આગળ જે 28મું છે, જે 5મું પદ 28 છે, તેમાં અહીં જે આગળના પદમાં પ્રક્રિયા કરી કે +6, તો જવાબ કેટલો આવશે? ઘણા બાળકો જવાબ આપી રહ્યા છે. ઝાલા અશોકસિંહ, સરસ, ખૂબ સરસ. રાણા જેનિશ, ઘણા બાળકોએ ત્વરિત જવાબ આપી દીધો છે. વેરી ગુડ. આપ સૌ ખૂબ ધ્યાનથી શીખી રહ્યા છો, બરાબર છે? આનો પુરાવો છે. વેરી ગુડ. ઘણા બાળકોનો ખૂબ સરસ જવાબ. વેરી ગુડ. મોટાભાગના બાળકોનો સાચો જવાબ છે. રાઈટ. તો 28માં 6 ઉમેરીશું તો કેટલા આવશે? સૌથી અગત્યની બાબત બાલ મિત્રો એ છે કે આ જે સંખ્યા શ્રેણી છે, એ સંખ્યા શ્રેણીમાં ગણિતના કયા નિયમનો ઉપયોગ થયો છે? તો કે અહીં આપેલ જે પ્રથમ પદ છે, એ પ્રથમ પદમાં 6 ઉમેર્યા. દરેક પદમાં 6 ઉમેરીને એનું આગળનું પદ મેળવવામાં આવેલું છે. તો આપણે જે કંઈ પણ અલગ અલગ શ્રેણીઓ અહીં જોઈએ છીએ, એ દરેક શ્રેણીમાં અલગ અલગ પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ કરવામાં આવી છે. એટલા માટે બાલ મિત્રો તમને કહું છું કે તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરો, મહાવરો કરો, જેથી તમે સંખ્યાને જોતાની સાથે જ નક્કી કરી શકો, અથવા તો તમે ત્વરિત તર્ક લગાવી શકો, ઉકેલ તરફ આગળ વધી શકો. બરાબર છે? તો આ દાખલામાં તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આ બીજો પ્રશ્ન જોઈએ. અહીં બાલ મિત્રો બીજો પ્રશ્ન આપણે તમારી સામે રજૂ કર્યો છે. અહીં પણ જુઓ કે સૌથી પહેલા આપણે જોઈ લેવાનું કે અહીં જે પદ આપેલા છે, સંખ્યા, એ સંખ્યાનું મૂલ્ય સૌથી પહેલા જોઈ લેવાનું છે. પહેલું પદ છે 7, બીજું પદ 11 છે, ત્રીજું 14 છે, ચોથું 16, પાંચમું 17, છઠ્ઠું પદ આપણે શોધવાનું છે. અહીં જોઈએ તો શરૂઆતથી લઈને છેલ્લે સુધી જે પદો છે એનું મૂલ્ય વધતું જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં પણ કોઈ સરવાળાની અથવા તો ગુણાકારની પ્રક્રિયા, મૂલ્ય વધે છે એટલા માટે થઈ હશે. અહીં સૌથી પહેલા આપણે જે પ્રથમ 2 પદો આપવામાં આવેલા છે, એ 2 પદોનો સંબંધ શોધવાનો પ્રયત્ન કરીએ. પહેલું પદ મિત્રો છે 7, બીજું પદ છે 11. અહીં બીજું પદ એનું મૂલ્ય વધારે છે એટલા માટે 7 અને 11 વચ્ચેનો તફાવત શોધીએ. તો અહીં સ્પષ્ટ છે કે 7 અને 11 વચ્ચેનો તફાવત જે છે 4 છે. બરાબર છે? તો 7 વત્તા અહીં 4 તો થાય 11. બરાબર? બીજું પદ આપણે મેળવી લીધું છે. હવે બીજું પદ લખીએ અહીં 11. એના પછીનું ત્રીજું પદ જે છે એ 14 છે. તો જોઈએ આપણે કે 11 અને 14 વચ્ચે કેટલું અંતર છે? 3નું છે. 11માં 3 ઉમેરીએ તો 14 આવશે. બરાબર? ફરી આપણે આગળ પ્રક્રિયા કરીએ. જ્યાં સુધી પ્રશ્નાચિહ્ન, જે સંખ્યા આપણે શોધવાની છે ત્યાં સુધી ન પહોંચીએ ત્યાં સુધી આપણે આ રીતે પ્રક્રિયા કરતા રહીએ. 14 છે. બરાબર? 14 પછીનું પદ કયું છે? તો કે 16. અહીં 14માં કેટલા ઉમેરીએ તો 16 આવે? તો કે 2. હવે આપણે ઉકેલ તરફ જઈ રહ્યા છે એવું આપણને, તમને પણ લાગતું હશે, કારણ કે અહીં એક સંખ્યા શ્રેણીનો જે ક્રમ છે, એક ગણિતની પ્રક્રિયાનો ક્રમ આપણને મળી રહ્યો છે. આગળ આપણે જોઈએ તો 16માં કેટલા ઉમેરીએ તો આવશે 17? તો કે 1 ઉમેરીએ તો 17 આવે. અહીં હવે આપણે એકદમ કિનારે છે, પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે એકદમ નજીક પહોંચી ગયા છે. જોઈએ હવે કઈ સંખ્યા શ્રેણી, ગણિતનો કયો નિયમ અહીં ઉપયોગમાં લેવાયો છે. તો જોઈ શકશો તમે કે પહેલું પદ છે એમાં સૌથી પહેલા 4 ઉમેર્યા, પછી બીજું પદ મળ્યું તેમાં 3 ઉમેર્યા તો 14 મળ્યા, 14માં ફરી 2 ઉમેર્યા. અહીં તમે જુઓ 4, 3,
2 1 4 પછીની ઉતરતા ક્રમમાં સંખ્યા આપણે ઉમેરીને આગળનું પદ મેળવ્યું. તો અહીં જે આપણને 17 મળ્યા છે પાંચમું પદ, તો આ રીતે આ ક્રમમાં ગણતરી કરતા 17 કેટલા ઉમેરીએ? બરાબર, કેટલા ઉમેરવા પડશે બાળકો? તમે કોમેન્ટમાં લખશો. સરસ જવાબ બાળકોને આવી ગયો છે. જયેશકુમાર, નિલેશકુમાર, સરસ, વેરી ગુડ. સીધો જવાબ આવી ગયો છે. અહીં આપણે ક્રમિક સંખ્યા ઉતરતા ક્રમમાં જોઈએ તો 0 પછીની સંખ્યા આવશે ઉતરતા ક્રમમાં 0, તો જવાબ શું આવશે? 17. અહીં વિકલ્પમાં આપેલો જ છે 17. ઘણી વખત બાળકો આપણને MCQ પ્રકારનું જે પ્રશ્નપત્ર છે એમાં ઓપ્શન આપેલા હોય એટલે સીધી રીતે આપણે જવાબ નક્કી કરી દઈએ છીએ. આ બિલકુલ ખોટું છે. આપણે ગણતરીઓ કરવાની છે અને એટલા માટે તમારે ખૂબ મહાવરો કરવાનો છે. બરાબર છે? ચોકસાઈપૂર્વક અને સાચા જવાબ આપવા માટે આપણે પ્રયત્નો કરવાના છે. ઓકે, ખૂબ સરસ. બાલ મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, સંખ્યા સૌથી પહેલા આપણે જોઈ લઈએ. બધા જ બાળકોએ નોટ અને પેન લઈને બેસવાનું છે. બરાબર? જ્યારે પણ અહીંથી પ્રશ્ન પૂછીશ ત્યારે તમારે કોમેન્ટમાં લખવાનું છે. તમારી સમસ્યા પણ બાળ મિત્રો તમે નોંધી મૂકજો. બરાબર? જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમને કોઈ એવી સમસ્યા લાગે અથવા તો કોઈ પ્રશ્ન આ પ્રકરણના સંદર્ભે હોય તો તમારે એ પણ કોમેન્ટમાં લખીને મોકલવાની છે. જો શક્ય બને તો અમે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. અહીં ત્રીજો પ્રશ્ન છે, જોઈએ એની સંખ્યાઓ. સૌથી પહેલું જે પદ છે 37 છે, એના પછીનું પદ છે 36, એના પછી 34, 31, 27 અને તેના પછીનું પદ શોધવાનું છે. હવે અહીં તમે જોઈ શકો છો તો જે પહેલું પદ આપેલું છે અને છેલ્લું પદ છે એનું મૂલ્ય તમે જુઓ તો શરૂઆતમાં જે પદનું મૂલ્ય છે, પહેલું પદ 37 છે, પછી બીજું 36 છે, તો એનું મૂલ્ય ધીમે 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 ઘટતું જાય છે. ઘટે છે એટલે અહીં આપણે એવી પ્રક્રિયા કરવી પડશે બાદબાકી કે ભાગાકારને લગતી, અથવા તો એને લગતો નિયમ આપણે અહીં બે પદો વચ્ચેનો સંબંધ શોધવા માટે ઉપયોગમાં લેવો પડશે. અહીં સૌથી પહેલા જે બે પદો છે એ બે પદો પર આપણે ધ્યાન આપીશું. અત્યારે પહેલું પદ છે 37 અને બીજું પદ છે 36. હવે 37 અને 36 આ બંને વચ્ચેનો સંબંધ શોધીએ તો 37 કરતા અહીં બીજું પદ છે 36, બરાબર, એનું મૂલ્ય એક સંખ્યા જેટલું ઓછું છે. બરાબર છે? તો અહીં એમ કહી શકાય કે 37 માંથી એક ઓછા કરીએ તો આપણને મળે 36. બરાબર છે? એ 36 બીજું પદ આપણને મળી ગયું. બીજું પદ 36 છે, તેના પછીનું ત્રીજું પદ 34 છે. તો 36 માંથી કેટલા ઓછા કરીએ તો 34 મળશે? તો અહીં ઓછા 2 કરીશું તો આપણને એનું મૂલ્ય મળશે 34. એ 34 આપણને ત્રીજું પદ મળી ગયું. હવે એના પછીનું પદ જોઈએ તો 31 છે. 34 માંથી હવે કેટલા ઓછા કરીએ તો 31 મળશે? તો કે 3. તમે બધા જ ગણતરી કરતા રહેજો મારી સાથે સાથે. ઘણા બાળકોએ તો કદાચ એનો ઉકેલ પણ શોધી કાઢ્યો હશે, એ કોમેન્ટમાં લખી મોકલજો. ઘણાના જવાબો આવી રહ્યા છે. આપ શું ખૂબ સરસ તૈયારી કરી રહ્યા છો બાલ મિત્રો? 34 માંથી આપણે 3 બાદ કરીએ તો મળશે 31. બરાબર છે? હવે આગળ વધીએ. આગળનું પદ આપણને મળી ગયું છે તો 31 ઓછા કેટલા કરીશું તો 27 મળશે?
તો કે 4. 31 ઓછા 4 તો કેટલા મળશે આપણને? 27 મળશે. બરાબર. હવે આપણે ઉકેલ મેળવવાનો છે. હવે શું કરીશું? 27 માંથી કેટલા બાદ કરીશું? બરાબર. તો એ પહેલા જે સંખ્યા શ્રેણીઓ રચાયેલી છે તે કેવી રીતે આપણે સંખ્યા શ્રેણી પ્રાપ્ત કરી અથવા તેમાં કઈ ગણિતની પ્રક્રિયા થઈ તે આપણે હવે શોધી કાઢીએ. જોઈ શકાય છે કે પહેલું જે પદ આપેલું છે આ પહેલા પદની માંથી એક ઓછા કરવામાં આવેલા છે અને જે પદ મળ્યું તે પદમાંથી પછીથી 2 ઓછા કરવામાં આવ્યા છે. ત્રીજું પદ જે મળ્યું તેમાંથી 3 ઓછા કર્યા. તે કહેવાનો મતલબ એ છે કે અહીં જે ગાણિતિક પ્રક્રિયા થઈ છે કે પ્રથમ પદમાંથી ક્રમિક રીતે એક પહેલા ઓછા કર્યા અને પદ મેળવ્યું, તેમાંથી 2 ઓછા કર્યા અને ત્રીજું પદ મેળવ્યું, તેમાંથી 3 ઓછા કર્યા અને ચોથું પદ મેળવ્યું. તો અહીં સ્પષ્ટ છે કે આ જ ક્રમમાં બાદબાકીની પ્રક્રિયા કરતા અહીં 27 માંથી 5 ઓછા કરવા પડે. તો જવાબ કેટલો આવશે બાલ મિત્રો? વેરી ગુડ દક્ષ કુમાર, વેરી ગુડ. હા, ખૂબ સરસ. ઘણા બાળકોને કોમેન્ટ આવી રહી છે. જાવેદભાઈ, સરસ. યુગ, વેરી ગુડ. મોટા ભાગના બાળકોનો સાચો જવાબ છે. ખૂબ સરસ. આ જ રીતે તમે મહેનત કરતા રહો. તો 27 માંથી 5 ઓછા કરીશું એટલે કેટલા મળશે આપણને? 22. તો આ સંખ્યા શ્રેણીમાં છઠ્ઠું પદ કયું આવશે? 22. બરાબર છે. અહીં ડી જે વિકલ્પ છે એ સાચો જવાબ આવશે. ઓકે, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. અહીં ચોથો પ્રશ્ન મૂકેલો છે. હવે જુઓ, આ થોડીક મિત્રો અઘરી ગાણિતિક પ્રક્રિયા આની અંદર થયેલી છે. જો તમે ગણિતના પાયાના નિયમો જાણો છો તો મને લાગે છે ત્યાં સુધી ઘણા બાળકોને આ શ્રેણીમાં ખ્યાલ આવી ગયો હશે. આવા પ્રકારની શ્રેણી વારંવાર પૂછાતી હોય છે. દરેક વખતની NMMS ની પરીક્ષામાં આ જે ગણિતનો નિયમ છે એ લગભગ મોટા ભાગે પૂછાય છે. અહીં જુઓ તો પહેલો અંક છે, પહેલું પદ છે 1 છે. એના પછીનું બીજું પદ તો કે 8 છે. ત્રીજું પદ 27 છે. ચોથું 64. હવે આ 4 પદોની વચ્ચે સંબંધ શું છે હું તમને સીધી રીતે કહીશ. તમે આ સંખ્યા જોઈને સ્પષ્ટ રીતે કહી શકશો. અહીં જે આ 1 છે એ 1 નો ઘન કરતા એનું મૂલ્ય કેટલું થશે? 1 × 1 ગુણ્યા 1. બરાબર છે. 1 નો 3 વખત ગુણાકાર. તો જવાબ આવશે 1. આ જે 8 છે એ 8, 1 પછીની ક્રમિક સંખ્યા 2, તેનો ઘન, 2 નો ઘન કરીને મૂલ્ય મેળવીએ તો 2 દુ 4, 4 દુ 8. અહીં જે 2 પદોમાં પ્રક્રિયા થાય છે ક્રમિક સંખ્યા 1 થી લઈને એનું ઘનફળ મેળવવામાં આવેલું છે અને પદ મૂકેલું છે, ઘનફળનું પદ. બરાબર છે. આગળ જોઈએ તો 2 પછીની ક્રમિક સંખ્યા 3, તો 3 નો ઘન, તો એનું મૂલ્ય થશે 27. હવે અહીં સ્પષ્ટ છે કે ભાઈ ક્રમિક સંખ્યાનો ઘન કરવાનો છે. અહીં આવશે 4 નો ઘન, તો એનું મૂલ્ય આવશે 64. પછી શું કરવાનું છે? આગળનું પદ મેળવવાનું છે ત્યારે આપણે ક્રમિક સંખ્યા 5 નો ઘન કરીએ. 5 × 5 = 25 ગુણ્યા 5 125. ઓકે, તો આ સંખ્યા શ્રેણીનું જે 5મું પદ છે એ કયું આવશે? 125 આવશે. ઓકે, તો બાલ મિત્રો આપ સૌને ખ્યાલ આવ્યો હશે. વધારે મહેનત કરશો અને જે કંઈ પણ આપના પ્રશ્નો છે એ કોમેન્ટમાં લખીને મોકલશો. અમે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. આપ સૌનો
જોડાવા માટે ખૂબ ખૂબ આભાર.